સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। આપ દર્શન કરી રહ્યા છો આ ગણપતિ દાદાના। યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામી અર્ચા અવતાર સ્તોત્રમાં કહે છે કે સર્વે મંગલ કરતારમ સર્વ વિઘ્ન વિનાશકમ વંદે હમ શ્રી ગણનાથમ ચ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ। ભગવાન સ્વામિનારાયણે જેની સ્થાપના કરી હતી, મોટા મોટા સંપ્રદાયમાં મોટા મોટા સંતોએ જેની સ્થાપના કરી, આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ પોતાના પંચ દેવોમાં આ ગણપતિ દાદાનું સ્થાન આપ્યું। શા માટે? ગણપતિ દાદા સર્વનું મંગલ કરનારા છે અને સર્વના વિઘ્ન હરનારા છે, અને જે બીજાનું મંગલ કરે ને બીજાના વિઘ્ન હરે એની જ પ્રથમ પૂજા થાય। બીજાના હારા કામમાં આડા રોડા બનતા હોય એની કોણ બાપો પૂજા કરે? માટે ગણપતિ દાદાની ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હતા તોય તે પોતાના હાથે પ્રતિષ્ઠા કરી। શું કામ? ગણપતિ દાદા જેવા જીવન મૂલ્યો આપણે શીખવાના છે। ગણપતિ દાદાના જીવન મૂલ્યો શું? તો એ ગણપતિ દાદાની આ લાંબી હોંઢ એમ કે છે કે વાલીડાઓ થોડીક શરમ રાખજો, એ તમારા બાપ દાદાનું નાક કાન કપાય એવા ગોરખના ધંધા કરતા નહીં। એ હનુમાનજીમાં ગણપતિ બાપાની આ લાંબી સૂંઢ શીખવાડે છે। ગણપતિ દાદાનું આ મોટું પેટ છે એ આપણને સંદેશો આપે છે કે નાની નાની બાબતમાં ઝઘડી મરતા નહીં, થોડાક મોટમના થાજો, મોટા પેટ રાખતા થાજો। એ કોકે બે શબ્દ ખરાબ કીધા તો પચાવજો અને હારા શબ્દને મગજમાં સ્વીકારીને એનું અનુકરણ કરતા થાજો। એ નેગેટિવ માંથી તે પોઝિટિવ વિચારતા થાજો। આ એ ગણપતિ દાદા છે કે વ્યાસ ભગવાનની સાથે મહાભારત લખવામાં જોડાયા અને કલમ તૂટી તો પોતાના અંગ દાંતને કાપી અને એને કલમ કરી અને ભારતને અનેકના આદર્શ રૂપ, અનેક જીવન મૂલ્યોના ખજાના રૂપ, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ રૂપ ગ્રંથ આપ્યો મહાભારત લખીને। આ ગણપતિ દાદાએ મહાભારતનો ગ્રંથ લખ્યો છે, પણ આ પરોપકારી છે। ગણપતિ દાદા પરોપકારી છે એટલે પૂજનીય છે। ગણપતિ દાદા મોટા પેટ વાળા છે, અર્થાત બીજાનું ઝેર જીરવીને અમૃત બીજાને પાય છે, માટે પહેલા પૂજન કરવા યોગ્ય છે। એ ગણપતિ દાદા પોતાના માત પિતાને આદર દેનારા છે, માટે સૌને પૂજનીય છે। જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની વારો આવ્યો તો કે પહેલી પ્રદક્ષિણા મા બાપની ફરીએ તો પૃથ્વીની થઈ જાય। એ મા બાપની પહેલા પૂજા કરી એટલે કાર્તિક સ્વામી કરતા ત્યાં આદર્શ થયા। માટે માત પિતાની સેવા કરવી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પરોપકારી થાવ, બીજાને સુખરૂપ થાવ, બીજાના વિઘ્નને હરનારા થાવ, બીજાને સુખ કરનારા થાવ। આ ગણપતિ દાદાના જીવન મૂલ્યો આપણા જીવનમાં સાર્થક થાય એ જ ગણપતિ દાદાનું સાચું પૂજન છે, એ જ એની સાચી ભક્તિ છે અને એ જ એની સાચી આરાધના છે। જય સ્વામિનારાયણ।